તો એ સર્વ સમર્થને આપણે કેવું પડે, મને વાલા જોજો ને જરા આ દીકરાનું 28 થયા બધા કે મંગળ હશે જોવડાવવા, મારે કાંઈ જોવડાવવું નથી. અમારો પ્રભુ એની જારીજી જેને ભરવી હશે એને જ લાવશે, બીજાને નહીં લાવે. એને ઘડી ઘડી ખોંચવા, આ જો ઓલાને થઈ ગયું. હવે મને ગામના પૂછે છે તો ગામનું બધું તાર પ્રભુને કહેવાનું. પ્રભુ સર્વ સમર્થો હિ તો નિશ્ચિત વ્રજ, નિશ્ચિત થઈ જાઓ ને આવો પ્રભુ નહીં મળે. આ પ્રભુ આપણી માથે માથે છે ને, એને ચિંતા જ નહીં કરવાની. આપણે ટોટલી શરણાગતિ, હું તારો છું. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. એ સારી રીતે જ રાખવાના છે. એને એના કરતાં આપણી ચિંતા વધુ છે. 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં, હવે અન્નકૂટમાં વિષય નહીં, 18 તૃપ્તિ લગ્ન થયા એ જોલસામાં સાંજે નક્કી કર્યું શ્રીનાથજી જવું છે. હવે બધાએ ના પાડી. અત્યારે ત્યાં જગ્યા ન મળે, બુકિંગ થઈ ગયા હોય, આમ છે તેમ છે. આકાશ કે ના મારે તો જાવું જ. ગાડી લઈને હાલ. અલા ભાઈ મમ્મી મારે ઠાકોરજી પધરાવીને જાવું, તું હાલ. હવે જેને ખબર પડી ને બધા એવી કે ઈલાબેન આવું ના કરાય ત્યાં ન. અને ખરેખર ગયા તો ગાડી પાર્ક ક્યાં કરવાની ખબર છે, ગામની બહાર. હવે બધા કે આકાશ કે હાલ રિક્ષામાં જઈને પૂછીએ. હવે મેં માર નથી આવતું, જા હારા. ના મમ્મી હાલ. હું ને તૃપ્તિ ને આકાશ પૂછવા ગયા, તમે ગાડીમાં બેઠા રહ્યા. હજી લગ્ન જ થયા હતા, છોકરાઓ નહોતા. પેલા પોલીસ કે ક્યાં જવું છે જગ્યા અંદર. હવે અમે બોલીએ, પેલા રિક્ષાવાળાએ કીધું હા એ કે. મેં તો આ કોણે બોલાવ્યું. સીધો લઈ ગયો. ત્યારે આ નહોતું દામોદર ધામ, વલ્લભ જ હતું. અંદર જોઈને કીધું, આમ સામું ચશ્મામાંથી જોઈને કે બુકિંગ નહીં હે. મેં કીધું ના. कितने दिन ठहरोगे? आप बोलो. 1 दिन की है, परसों सुबह खाली करना पड़ेगा. मैं कह मंगला करवा देशो? ये क्या लाओ पैसा. आकाश मारी हामो. मैं कह जो ठाकोरजी ने आज अपनी व्यवस्था આપણે કરી કે આપણા ઠાકોરજીએ કરી. અને પરાકાષ્ઠા ત્યાં ત્યાં તો અન્નકૂટ કેટલો મોટો થાય. હવે નીકળી જાય, સવારે તો જાવું ક્યાં. અને અન્નકૂટના દર્શન કર્યા વિના તમને ક્યાંય જગ્યા ન મળે. ઓલાએ કહી દીધું કે સવારે ખાલી કરવાનું. આવી ગયા, દર્શન કરીને આવ્યા મંગળાના મજાના. આમ ઓલાએ કીધું આવો, આવે છે ચાવી. એટલે ઓલાને હું રિક્વેસ્ટ કરતી. ત્યાં ઓલો જે રૂમ આપણને આપ્યો હતો એ ઓલા આવ્યા. એ કે દેખો આ ગયે ને. મેં झूठ થોડા બોલતા હું. ઓલાના 2 રૂમ હતા. મારી સામું જોયું. એક રૂમ તમે જ છો ને એમાં? મેં કીધું હા. કાલ સવાર સુધી તમે રાખો, અમે 2 ભાઈઓ એક રૂમમાં, આ એક પહેલાંમાં રહી લેશું. જુઓ કોણે વ્યવસ્થા કરી મારા વાલા. હે? અને આવા અનુભવ મને તો થાય એવું ન હોય, તમને બધાને થતા હોય.
તો આપણા ઘરે પ્રભુ બિરાજે છે ને, પૂરો વિશ્વાસ. ન મળી હોત તો કાંકરોલી વયા જાત. ઠાકોરજી કે ના, તારી ઈચ્છા આકાશ અહીંયા છે ને. અને જે પછી સત્સંગ કર્યો ને આનંદ કર્યો ને બધું કર્યું. મારે કહેવા ના શકાય. પ્રભુ પરનો વિશ્વાસ દ્રઢ રાખજો મારા વાલા. હલી ન જાતા. આપણે હલી જાય છે, હું હલી જાઉં. સાલમાં દાખલ કરી બધા ડૉક્ટરો છૂટી પડ્યા કે હવે, પણ આપણને બધાને પૂરો વિશ્વાસ. મારા ઠાકોરજી મારું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે. એક નાની વાત, એક મધુપર્ક નામના રાજા હતા. હવે કેમ એનું મધુપર્ક નામ પડ્યું? આટલો સોનાનો સુરાહી જેવું, એની અંદર મધ, શહદ, આ મધ કહીએ ને આપણે, આ મધમાં લઈને ચાટવાનું એ મધ. હવે રાજાને ત્યાં તો ચોખ્ખું જ મધ હોય, એ એના હાથમાં જ રાખે. ભૂખ લાગે તોય સેજ શહદ, મધ. તરસ લાગે તોય મધ. એટલે નામ જ પડી ગયું મધુપર્ક. હવે જે વાત છે સાંભળવા જેવી છે અને સમજવા જેવી છે. એકવાર એમનો જન્મદિવસ હતો, એટલે દરબારીઓ બધા ઠાઠમાં, અને બધે જ આમ તમે જુઓ તો આમ બધું શણગારેલું ને, તોરણ ને, બંધન ને, પતાકા ને, ચારે બાજુ સુગંધ ને, ગુલાબજળના છંટકાવ ને, સિંહાસન એવું સરસ તૈયાર ને, લર ને, મોતી ને બધું. આમ રાજા એવા એટલે કે રાજાધિરાજ પધારે. અને રાજાનો જન્મદિવસ એટલે એ વાત તૈયાર થઈને. હવે ઓલું સિંહાસન નવું, એટલે બેસવા ગયા તો સેજ પગ આમ થયો. એટલે ઓલી મધની જે જારી જેવી સુરાહી હતી એ આ મોઢામાં પીવા ગયા તો એક ટપ્પું નીચે પડી ગયું. શેના ઉપર? સિંહાસન ઉપર. એટલે સિંહાસન તો ઘણું પોળું હતું, બેસવાની જગ્યાએ કાંઈ ન થયું. પણ બેસવા ગયા તો 1 ફૂટ દૂર હાથ આમ કરીને બેસવા ગયા તો સુરાહીમાંથી ને મધ એમાં પડ્યું. એટલે દીવાન કે પછી કાંઈ વાંધો નહીં, પછી કરજો, આજે આનંદ છે. તો હવે બધાય રાજાઓ એટલે તો બધાય ચમચાગીરી કરે છે. ઘણાને ખુશામત કરતાં બહુ આવડે, મેં બહુ જોઈ છે. આપણે જેવું કરવા જાય ને તો એનું આવડે, પકડાઈ જાય. એવું મીઠું મીઠું બોલે ને આમ તેમને, પછી ખબર પડે કે આ તો પાછળથી તો આપણને આટલી ગાળો દેતા હતા, અને મોઢે તો જો કેવું. અને અત્યાર સુધી હું બધાની વાતોમાં આવી ગઈ છું, બધા વખાણ કરે ને એ હાવ હાચા. તમે બધાય ઘરમાં મને સમજાવો, મમ્મી બે નહીં એ વાત જ ખોટી, આ હાચા. પછી અનુભવ થાય એટલે ખબર પડે એલા બેન તમે ખોટા હતા, તમે સમજવામાં ભૂલ કરી. હવે બધાય કોઈ ફૂલનો ગુચ્છ ને, કોઈ હીરાની વીંટી ને, કોઈ મોતીના માળા દે. હવે ઓલું મધ પડ્યું હતું ને, મધમાખી જોઈ ગઈ, એને સુગંધ આવી, મધમાખી આવી કે સાદી માખી આવી, હાલો ને. હવે ઓલી ગિલોડી જોઈ ગઈ, ઓહો આ મધ ખાય છે એટલે આપણે આનો શિકાર કરીએ તો આપણો તો મેળ પડી જાય. તો મધમાખીને ખાવા ઓલી ગિલોડી આવી. એ જેવી તરાપ મારવા ગઈ તો બિલાડી જોઈ ગઈ કે આ હા આજે તો મેળ પડી ગયો. તો એને ખાવા બિલાડી આવી. બિલાડીને જોઈ તો રાજાને ત્યાં ઓલા શ્વાન હોય ને ઓલા માટે થઈ, એ કે હા અમારી આજે બિલાડી આવ્યા.
હવે એક કૂતરું આવે ને તમે જોજો એટલે બધાય જેવું ભસે ને બધાય આવે. આજુબાજુ મોલ્લાવાળાએ આવી ગયા કૂતરા, અને જે માહોલ બદલાઈ ગયો. જે એરિયાના કૂતરા હતા ને એ એરિયાવાળા બધા દરબારીઓ ઊભા થઈ ગયા. એને નહીં મારતા હો, એ અમારું જ. ઓલો કે હાલે તારું અહીંયા અમારા કૂતરા અહીંયા બાજે, અને દરબારીઓ ઊભા થઈને આ તો અમારા એરિયાનું અમારું, આને નહીં આને. એ મારા મારીને બાજા બાજી. राजा के सब क्या हो रहा है भाई? देवान के आ मधनी माथाकूट છે. આ મધની માથાકૂટ. એમ આપણે બધા આ મધની માથાકૂટમાં છીએ. બધા સમજી ગયા એટલે મારે કહેવું નથી. આ સંસાર રૂપી મધ પાછળ માખી ને માખીની પાછળ ગિલોડી ને ગિલોડીની પાછળ બિલાડી ને બિલાડીની પાછળ કૂતરા ને કૂતરાની પાછળ દરબારીઓ ને આ જ સંસાર છે. હવે મધના એક ટીપા માટે થઈને મારા વાલા, આ સંસાર મધ નથી. અને તોય માખી ખાઈ ગઈ ને ગિલોડી કે હું રહી ગઈ, બિલાડી કે ગિલોડી ખાઈ ગઈ ને હું રહી ગઈ, કૂતરો કે બિલાડી ખાઈ ગયો ને હું રહી ગયો. જે ધમાધમ આ સંસાર છે. આ બધાય દાખલા આપણને એટલે આપે છે કે સંસારમાં રહેવાની ના નથી. પ્રભુએ આપણા માટે જ બનાવ્યું છે. આ નદી, નાળા, પર્વત, સૂર્ય, ચંદ્ર, તારા, હીરા, મોતી, માણેક, ઘર, વાડી, વજીફા, બંગલા, ગાડી, મોટર, બધું કોના? આપણા માટે છે. પણ મારા સહિત બધું તારું. આજે આપણે આ બધું કમાયા, બરાબર? તૂને તિનકા ચુન કર નગરી એક બસાય. તોય તાર કામમાં આવી. આજ ક્યાંય જવું યા પગ જવા દે. આ લોકો ગયા ફરવા કે હાલ મમ્મી તમે જઈ આવો. દિવાળી ઉપર મમ્મી તમે જઈ આવો. ભાઈ અમે ઘરે રહેશું, હું તાર પપ્પા નહીં આવીએ. લે કમાયેલા રોજના લાખ કમા વાપર જા. નહીં વપરાય. ત્યારે ભગવત નામ લીધું ના, ત્યારે સેવા કરી ના, ટ્યુશન, નોકરીને, છોકરાઓને પૈસા માટે થઈને બધું ખર્ચી નાખ્યું. હવે આ ભાંગું તૂટ્યું વાસણ રહ્યું. તો મારા વાલા આ બધું છે ને ખાલી મધ માટે દોડીએ છે. ખબર છે છતાંય હમણાં ઘડિયાળ કોકાઈથી લઈને જાય જોઈએ દોડું છું, કાંઈ બેઠી રહું છું. આપણે તુકારામ થોડા છીએ. એવા ભક્તો કેવા, રોટલી ઉતારી અને કૂતરો લઈ ગયો. એ ઊભા રહ્યો ચોપડી દઉં, કોરી ન ખવાય. આપણે લાકડી લઈને મારીએ હારા. ભલે એટલે બધે ના પહોંચીએ, પણ હવે જેટલું બાકી રહ્યું છે ને એમાં મધને છોડી દો, ન છૂટે. મને જો છૂટી ગયું તો બેડો પાર. તો બસ આ બધી વાર્તા હોય, સ્ટોરી હોય કે પ્રસંગો હોય, આપણને એ જ શીખવાડે છે કે ઠાકોરજી, હા જો એ વાત અધૂરી રહી. આ બધું આપણને દીધું ઠાકોરજીએ, બરાબર?
એ કે મારા સહિત તારું, પણ આપણે કંઈ ના, તમારા વગર મારું, એટલા દુઃખી થાય જ. પ્રભુ સહિત હોય દુઃખી થાય, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. પ્રભુ કેટલો કૃપાળુ છે. આપણે ઘર સહિત સમર્પણ કર્યું તો એ ભાડે રહેતો હોય એમ રહીએ, અને આપણે માલિક હોય એમ રહીએ. મારું ઘર, આ મારો બેડરૂમ, આ અમારું રસોડું, આ અમારું દીવાનખાનું. પ્રભુ કે આપણો વાળો સીડી નીચે આવશે. ઘણાય ઘરે મેં જોયું છે આટલી બધી જગ્યાએ સત્સંગ કરવા જાય. એક રમૂજી વાત કરું. કોરોના પછી તરત કે ખબર નહીં, યાદ નથી, એક બેન કે મારે એ કે મધુબેન સત્સંગ ઈલાબેનને બોલાવવા છે. એ કે એ બહુ સરળ છે, આવી જશે નહીં, એની કાંઈ ન્યોછાવર નહીં, એ કોઈનું કાંઈ લેતા એને ભગવત વાણી ને ભગવત નામ. એટલે પછી ઓલા બેનને કીધું, એ કે મને ફોન, એ કે જવાની જરૂર, એ કે ના તમે એમને ફોન કરશો તો એ કે એને અનુકૂળતા હશે. હજો મારા એક વાત કરવી છે અહીંયા યુટ્યુબ પરથી. ભલે અહીંયા 1 મહિના પહેલાં એક હસબન્ડ વાઈફ આવ્યા હતા, જે શ્રી ગોખલેશવાળા. એને 2 દીકરી, અને એમને કંઈક 4-5 ઓપરેશન થયા હતા. હવે એમને બહુ જ ઈચ્છા હતી કે તમે આવો, તમારો ટાઈમ હોય ત્યારે અમે વ્યવસ્થા કરીએ, હું 5-25 વૈષ્ણવને બોલાવું. ત્યારે મેં કીધું સારું, તમે તમારો ટાઈમ કહેજો, મારે અનુકૂળતા હશે તો. હમણાં તો ડ્રાઈવર છે, આવીશ. હવે એ બિચારાએ પછી ફોન કર્યો, કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો, પણ આપણામાંથી એ નંબર વયો ગયો, એટલે કોન્ટેક નથી થતો. તો જો એ સાંભળતા હોય આ યુટ્યુબ દ્વારા, આવ્યા હતા યુટ્યુબ દ્વારા, તો મારા વાલા અહીંથી મારી વિનંતી છે કે તમારી પાસે ફોન નંબર હોય તો અવશ્ય મને કરજો. તમારો મનોરથ વલ્લભ પૂરો કરશે. તો વાત આપણે આ કરતા હતા